સો હેલો ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મહર્ષિ અને આજે તો જો સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગયો, કારણ કે આપણે જવાનું હતું રાજકોટ બાઇક જોવા માટે. તો અત્યારે હું હતો અમદાવાદ અને ઇસ્કોન જવા માટે નીકળી ગયો છું. કોઈ બુકિંગ નહોતું કરાવ્યું બસમાં, પણ જે મેં કીધું બસ મળે એમાં બેસી જશું. પછી આ પટેલ ટ્રાવેલ્સ મળી ગઈ, એસી હતી મસ્ત રાજકોટ સુધીની. તો રાજકોટ બસ સ્ટેન્ડે તો નહીં જાય, પણ આ ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતારી દેશે, તો ત્યાં સુધી જવાનું છે. અને રાજકોટ ફાઇનલી આવી ગયું છે. રાજકોટ સિટી પોલીસનું બોર્ડ આવી ગયું. પછી રેપિડો કરી લીધી ને ગાંઠિયા લઈ લીધા રસ્તામાં, કારણ કે સવારનું કાંઈ ખાધું નહોતું. પછી હું પહોંચી ગયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુંજકામાં છે, ત્યાં પહોંચી ગયો. આ મારો ભાઈબંધ છે ને, એને મળવા માટે હું આવ્યો હતો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. મારું નામ છે મહર્ષિ, તમે જોઈ રહ્યા છો મહર્ષિ માસ્ટર યુટ્યુબ ચેનલ. તો આજે હું આવી ગયો છું રાજકોટ. રાજકોટ છે રંગીલું. તો અત્યારે હું આવી ગયો છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ, બરાબર. અને પછી આપણે જવાનું છે આજે બાલાજી બાઇક્સમાં, આપણે બાઇક જોવા માટે. આપણે બુલેટ લેવું છે જૂનામાં, તો બાલાજી બાઇક્સમાં જવાનું. સવારે 5 વાગે હું નીકળ્યો હતો ઇસ્કોનથી. 10:30 11 થઈ ગયા અહીંયા પહોંચતા. રાજકોટમાં બધું આઘું બહુ છે. રેપિડો મળી ગઈ, પણ વાંધો ન આવ્યો. નકર મને એમ હતું રાજકોટમાં થોડી રેપિડો હોય, બરોબર છે. હવે લઈ આવ્યો ગાંઠિયા ખાવાના છે આપણે, રાજકોટના ફેમસ રાજકોટ છે રંગીલું. ગાઈઝ, અત્યારે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિચરણ પરિભ્રમણ કરી રહ્યા છીએ. આને તમે નહીં ઓળખતા હોય બંકાને, એ બંકાનું નામ છે સુજલ કદાળા, અને એ મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોવા માટે લાવ્યો છે. હું તમને બતાવત, પણ મને મોઢું યાદ આવ્યું કે બ્લોગ કરી. બાલાજી બાઇક્સ રાજકોટ, એક જ ગોલ છે. તો ગાઈસ, હવે અમે ફાઇનલી બાલાજી બાઇકમાં આપણે બુલેટ જવા માટે પહોંચી ગયા હતા. બુલેટની ભાવ 1,60,000થી લઈને 2,20,000 સુધીના બુલેટ હતા. એટલે મારે પહેલાં તો સ્ટાન્ડર્ડ બુલેટ લેવાનો વિચાર હતો, બ્લેક કલરનું બુલેટ 350, પણ એ બધાનો ભાવ 2,25,000 ઉપર જ હતો. અને બીજા નંબરમાં એના ટાયર પતલા આવે. અને મારે પાછું લેવું હતું, પછી વિચાર્યું કે ભાઈ તો ક્લાસિક લઈ લઈએ, કારણ કે ક્લાસિકમાં ભાવે માપમાં હતો, આપણને પોસાય એવો, અને થોડું ઘણું હાલે એમ હતું. પછી હું જોતો હતો કે કયા કલર લઉં. આમાં ઘણા બધા કલર હતા, એમાંથી મને લાલ કલર ગમ્યો હતો. GJ24 હતું પાટણનું પાસિંગ, પણ મેં કીધું લઈ લઈએ એમ, બરાબર હતું. અને પછી હવે ડીલ કરીએ. હેલો મિસ્ટર રાણા. તો હું ખાવું મારે મિત્રો? આ છે સુજલભાઈની હોસ્ટેલ, કાંઈ ઘટે નહીં આમાં. આમ જો બ્રાન્ડ નહીં. બુલેટ કન્ફર્મ થઈ ગયું છે, બરોબર છે. આડાવડીના ખાતા પાડી દેવામાં આવશે. ગુડલાની બજાર ગુંજવામાં આવશે. હેલો ગાઈઝ, લુક એટ માય આઈસ. તો ગાઈઝ, મારું નામ છે મહર્ષિ અને આજે હું રાજકોટ આવ્યો છું બાલાજી બાઇક્સમાં. બુલેટ લેવું હતું આપણે, એટલે અનુભાઈને આવ્યો છું અને બુલેટ ફાઇનલ કરી નાખ્યું છે. હમણાં આપણે અનરિવીલ કરવાનું જ છે, બરાબર છે. કેવું લાગ્યું બુલેટ? બુલેટ જોરદાર છે. પ્રાઇઝમાં રેડી, ગાડીમાં રેડી. ભાઈ, એ બુલેટ ને બિઝનેસની વાત સાઈડમાં રાખી, પણ મેઇન વાત કે મહર્ષિભાઈના મેં વિડીયો જોયા. મારી અવારનવાર ઘણા ક્રિએટર આવતા હોય, પણ આનું કંઈક કામ યુનિક કામ છે, જેનું પેજ આ છે, જેમાં લાઈક, ફોલો અને શેર કરજો. ખરેખર સારું કામ છે મહર્ષિભાઈનું. ખરેખર મેં જોયા વિડીયો, ટુ ગુડ મેન. ઘણા આવા ઉભરતા કલાકાર હોય છે આપણી વચ્ચે, પણ એને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું, જેના હિસાબે એ લોકો પાછળ રહી જતા, અથવા તો ઘણા એનું કારકિર્દી મૂકી દેતા હોય છે થાકીને. પણ એને આપણે પ્રોત્સાહન આપીએ, આપણા બધા ક્રિએટર્સને, આ બધા નવા નવાને, તો સારું કહેવાય. થેન્ક યુ.
તો હું જ છું અત્યારે રાજકોટના આજી ડેમ ઉપર, બરાબર છે. અને શું કહેવાય, હમણાં જ બાલાજી બાઇક્સમાં ગયો હતો અન્નાભાઈ ત્યાં બાઇકની ડિલિવરી લેવા. આપણે બુલેટ લેવાનું હતું, સપનું હતું આપણું કે એકવાર બુલેટ લેવું છે, એટલે આજે ફાઇનલ કરી નાખ્યું બુલેટ. અને આ છે બુલેટ. રેડ કલર એન્ડ લાઈક ક્લાસિક 350 લીધું છે. સ્ટાન્ડર્ડનો વિચાર હતો પણ સ્ટાન્ડર્ડ કરતાં 350 લીધું છે, બરાબર છે, લાલ કલર. અને હું અત્યારે તમને કહી શકું એટલો ખુશ છું. આમ જો હું રાજકોટ સિટીમાંથી અત્યારે બહાર નીકળો ને તો ધીમી ધીમી એકદમ આમ ડગ 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 અવાજ સાંભળી અને મજા લેતા લેતા બહાર આવ્યો. આજી ડેમે હું 15 મિનિટથી ઊભો હું. આજી ડેમે હું 15 મિનિટથી ઊભો હું અને ખાલી એ જ વિચારું કે આ ગાડીમાં કેવી મજા આવશે. આમ તેમ ટૂંકમાં મેન આર સિમ્પલ, સમજા તમે? પવન બહુ આવે છે, ઉડી રહ્યો છે. મેન આર સિમ્પલ, તમે સમજા? આપણે ખાલી એક બુલેટ મળી જાય તો એટલા રાજી થઈ જાય. મજા આવી, બહુ મજા આવી. સાઉન્ડ એ બહુ જોરદાર. આપણે અહીં રાજકોટથી સાવરકુંડલા જવાનું છે. અત્યારે આજી ડેમે છું, બરાબર. અને હવે કંઈક 2 કલાક થશે અમરેલીથી 1 કલાક કુંડલા અને જવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો. અને બાકી હું બધી ક્લિપ્સ વચ્ચે એડ કરું છું બાલાજી બાઇક્સમાં ડિલિવરીની. અને અન્નાભાઈ હારે એક વિડીયો બનાવ્યો હતો, અનિલભાઈ હારે. અને બાકી પહોંચી તમને રસ્તો દેખાડું અને વ્યૂ દેખાડું. સો લેટ્સ ગો. આ છે જેમાં લાઈક, ફોલો અને શેર કરજો. ખરેખર સારું કામ છે મહર્ષિભાઈનું. ખરેખર મેં જોયા વિડીયો,